જામનગર જિલ્લાના 6 તાલુકા પૈકી જામનગર અને ધ્રોલ તાલુકાને બાદ કરતા બાકીના 4 તાલુકા જોડિયા, કાલાવડ, જામજોધપુર અને લાલપુર તાલુકામાં હળવો વરસાદ થયાનું જાહેર થયું છે। જિલ્લા પંચાયતની યાદી અનુસાર કાલાવડ તાલુકાના નવાગામમાં 20 mm અને મોટા પાંચ દેવડામાં 10 mm વરસાદ નોંધાયો છે। આ ઉપરાંત જામજોધપુર તાલુકાના સમાણામાં 23 mm એટલે કે 1 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે। લાલપુર તાલુકા મથકનો સંદેશો જણાવે છે કે લાંબા સમયની ગરમી અને ઉકળાટ પછી લાલપુર શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં હળવો વરસાદ નોંધાયો છે। આ ઉપરાંત જોડિયા તાલુકા મથક ઉપરાંત ગ્રામ્ય વિસ્તારોમાં કુનડ, બાદનપર અને લીંબુડા સહિતના કેટલાક ગ્રામ્ય વિસ્તારોમાં હળવો વરસાદ નોંધાયો છે। જામનગર શહેરમાં પણ આજે આકાશમાં વાદળો દેખાયા હતા। આ ઉપરાંત જિલ્લાના કાલાવડ અને જામજોધપુર તાલુકામાં પણ હળવો વરસાદ પડ્યો છે। કાલાવડના ટોડા ગામના અન્ય પંથકો સાથે જોડતા બંને કોઝવેનું વરસાદમાં ધોવાણ થઈ જતા ટોડા ગામ સંપર્ક વિહોણું બન્યું છે। કાલાવડ તાલુકાના ભાવાભી ખીજડીયા, બામણ ગામ અને નપાણીયા ખીજડીયા સહિતના ગ્રામ્ય પંથકોમાં વરસાદ વરસ્યો છે। જામજોધપુર તાલુકા મથકે હળવા વરસાદની સાથે સાથે તાલુકાના અન્ય ગ્રામ્ય વિસ્તારો બુટાવદર, બગદરા, દ્રાફા, શેઠવડાળા અને ભોજાબેડી સહિતના પંથકમાં વરસાદ વરસ્યાના વાવડ છે। આગ લાગે ત્યારે ગભરાશો નહીં, સમજદારીથી કામ લો। આગ લાગવાની ઘટના કોઈ પણ સમયે બની શકે છે। તમારી અને તમારા પરિવારની સુરક્ષા માટે આ બાબતો હંમેશા યાદ રાખો। એલાર્મ વગાડો, આસપાસના લોકોને ચેતવો, તરત જ 101 પર કોલ કરો અને ફાયર બ્રિગેડને જાણ કરો। ધુમાડો હોય તો જમીનની નજીક રહી અને બહાર નીકળવાનો પ્રયત્ન કરો। લિફ્ટનો ઉપયોગ બિલકુલ ન કરો, હંમેશા સીડીનો ઉપયોગ કરો। આગ લાગેલા વિસ્તારમાં પાછા નહીં જાઓ। ભીડ ન કરો અને ફાયર બ્રિગેડની કામગીરીમાં અવરોધ ન બનો। ચાલો સૌ સાથે મળી આપણા જામનગરને અગ્નિ સુરક્ષિત શહેર બનાવીએ। આગ લાગે ત્યારે તરત કોલ કરો 101 જામનગર ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસ। તમારી સુરક્ષા અમારી જવાબદારી। જામનગર મહાનગરપાલિકા કચેરી, જામનગર।